આની એક્ઝેક્ટ બાજુમાં જ વાઇન શોપ છે. પીવું હોય વડીલ વાત જ ન પૂછો યાર, એટલો સારો મોલ છે ગાઈસ. તો અહીંયા એક સ્કીમ થઈ ગઈ અમારા ઉપર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આઈ એમ વિવેક પરમાર. વેલકમ બેક માય વ્લોગ. તો પાર્ટ 6 માં તમારું સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ઇન્દોર અને ઇન્દોરમાં આપણે આજે છેલ્લો દિવસ છે. આજે જવાનું છે આપણે હવે ફરી રાજકોટ. હા, હવે તો રાજકોટ જ જશું ને, હવે તો ક્યાં બહાર જશું. ઉઠી ગયા છીએ સવારમાં 10:30. તૈયાર થઈને આવી ગયા છીએ આશીષભાઈના રૂમ તરફ. અને આશીષભાઈ તો હજી ઉઠાય નહીં, બેઠા નથી, ઉઠા હોય ઉઠી ગઈ. અને હવે થોડી વાર થઈને હવે જશું આપણે ઝૂ તરફ, કા પછી મોલ તરફ. હવે તો ટાઈમ જ કાઢવાનો છે આપણે. ટ્રીપ તો આપણી સારી ગઈ છે અત્યાર સુધી, બહુ જ સારી ગઈ છે. અને જોઈએ હવે આજે લાસ્ટ ડેટ છે, ટ્રીપ ક્યાં સુધી જઈએ અને કેવી જાય. હવે જોઈએ, બપોરે કંઈક લંચ કરવા જશું. બપોરે લંચ કરીને બહાર ક્યાંક મોલમાં ફરીશું. અને બની શકે તો ઝૂમાં જવાનું છે, તો ત્યાં ઘણા બધા પ્રાણી બધું હશે, જઈએ ત્યાં. અહીંયા બસનો ની લોકોનો અવાજ બહુ નડે છે. હોરન માયરા માર. આની એક્ઝેક્ટ બાજુમાં જ વાઇન શોપ છે. પીવું હોય ત્યાં પીતા નથી, મારી વાત થાય. આ તો જોઈએ આશીષભાઈ શું કરે છે. ક્યાં આશીષ? આશીષ અહીંથી આવશે. ઓકે આશીષભાઈ, ઘરે જવું છે? આશીષભાઈ ને મારા પપ્પા બે જાય છે આમ. તો આપણે પહોંચી ગયા છીએ ઝૂ. હવે અહીંયા એનો સામે જ છે, અહીંયા ઝૂ. રિક્ષામાં આવી ગયા છીએ આપણે. જો સામે ઝૂ. આવી ગયા છીએ આપણે ટિકિટ લેવા માટે, ટિકિટ કરવા. જોઈએ શું છે અહીંયા. ટિકિટ આપણે લઈ લીધી છે. હા, મછલી ઘર. હેલો ગાઈસ, તો પહોંચી ગયા છીએ ઝૂની અંદર આપણે. આશીષ સાથે જ છે આપણે. તો હવે આપણે ઝૂમાં અલગ અલગ પ્રાણી જોઈએ ને તમને પણ બતાવીએ. આમ તો તમે જોયેલા જ હશે રાજકોટમાં, આપણે છે જ તે. અહીંયા કંઈક અલગ એક્સપિરિયન્સ કરીએ આપણે, મજા આવશે. ચાલો સાથે. ઝીબ્રા ગાઈસ, તો આપણા ઝીબ્રા ભાઈઓ સામે છે. ઝીબ્રા ભાઈ ગાઈસ, તો આપણે આવી ગયા છીએ મિરરમાં. જો મિરર કેટલો પાતળો છો જો. અમારી હાઈટ નીચે થઈ ગઈ આમાં, સાવ નીચે આવી. બે વિવેક છે, એક ઉપર એક નીચે. એક ઉપરથી આવે એક નીચેથી આવે. આને કઈ ખવડાવો ને કઈ રખાવો આમ બોલ અને કઈ ખવડાવો કે જો
ગાઈસ તો આપણે આવી ગયા છીએ સાપ જોવા. તમને પણ બતાવીએ આપણે સાપ છે. કિંગ કોબરા ક્યાં છે? કોબરા આની અંદર है. ये ना देखो दिख रहा है आपको. આ છે પાયથન. મગરમચ્છ છે વડીલ. વડીલ ગાઈસ તો ઝૂમાંથી બહાર નીકળીને આપણે આવી ગયા છીએ ફેનિક્સ મોલમાં. જે ઇન્દોરનો સૌથી મોટો મોલ કહેવાય છે જે ફેનિક્સ મોલ. ફિનિક્સ મોલ. ફિનિક્સ મોલમાં આવી ગયા છીએ આપણે બધા ફેમિલી એમાં સાથે. અને હવે જાશું આપણે અંદર, જોઈએ હવે કેવો મોલ છે અંદર. બાકી બધું તો જોરદાર છે બહારથી વ્યૂ. જઈએ આપણે અંદર, ચાલો મારી સાથે. લોક છે જે આઈસ્ક્રીમ લઈ લે છે ને એ જ મારવા પડશે લોકોને. તો હેલો ગાઈસ, તો મોલ એકદમ જોરદાર છે. એકદમ જોરદાર છે. વાત જ ન પૂછો, એવો સારો મોલ છે, એવો સારો મોલ છે કે હા હા, આવો મોલ દેખાતો રાજકોટમાં તો હોવો જ જોઈએ. વાત જ ન પૂછો યાર, એટલો સારો મોલ છે. શું કે આશીષભાઈ? બહુ જ સારો. એકવાર તમે આવો તમને એમાં થાય કે ઓહો બધી શોપિંગ કરી જ લો. જે વસ્તુ તમે જોવો ને તમને લાગે ગમી જ જાય તમને, તમે સીધું એમાં થાય લઈ જ લો આજે તો. બધી વસ્તુ અહીં એટલી જોરદાર છે કે વાત જ નથી. નીચેનું જોવો બધું. મોલ એટલો સારો છે, શબ્દ નથી મારી પાસે. બધા બ્રાન્ડના શોરૂમ છે અહીંયા, બધા H&M, Zara, Nike, Starbucks, ત્યાં ઊભા છે. હવે બીજે ક્યાંથી જવાનું? ચાલો હેલો ગાઈસ, તો મોલમાંથી નીકળીને આપણે જઈએ છીએ હવે હોટલ તરફ. આપણે આપણે રસ્તામાં લીધી હતી સિટી બસ, ઇન્દોરની સિટી બસ. કારણ કે ઓટોવાળો તો 500 રૂપિયા 600 રૂપિયા ભાવ લેતા હતા ખાલી બસ સ્ટેશનને જવા માટે. હતું ખાલી 10 કિલોમીટર ને 500 રૂપિયા લેતા હતા. પછી આવી ગયા એસટી બસમાં, સિટી બસમાં, અને હવે જાય છીએ હોટલ તરફ. આગળ જ છે અહીંથી હોટલ. તો હોટલે રેસ્ટ કરીને થોડી વાર પછી ડાયરેક્ટ સીધા આવે રેલવે સ્ટેશને. મળી હવે હોટલે જઈને. તો આપણે પહોંચી ગયા છીએ હોટલે. બહુ થાકી ગયા છે. માથું તો બહુ ચડ્યું છે. માથું દુખવાનું. હોટલ આવીને હવે બેઠા જ શાંતિથી. થોડી વાર રૂમમાં જશું.
હેલો ગાઈસ, તો આપણે હવે હોટલમાં રૂમમાં જઈને નાઈને ફ્રેશ થઈને નીકળી ગયા છીએ. મારે કંઈક ખવાનો નાસ્તો કરીશું. હવે ઇન્દોરમાં આવ્યા તો ઇન્દોરી પૌવા તો ખાવા જ જોશે ને, તો હવે પૌવા ખાઈને જાશું હવે સીધા રેલવે સ્ટેશન. ઇન્દોરને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. હવે રાજકોટ પાછું જવું જ જોશે. હવે બહાર રહીને તો હાલશે નહીં. ને હવે જશું આપણે પાછા રેલવે સ્ટેશન. આ છે ઇન્દોરની બજાર. ચાલો હવે જઈએ રાજકોટ. ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ ઇન્દોરના સ્ટેશને. હવે જોઈએ, આ ગાડી તો નથી, બીજી ગાડી છે. બધા કહે છે કે પ્લેટફોર્મ નંબર 6 આગળ આવશે. જોઈએ હવે કેટલું આગળ છે. હા, તો પ્લેટફોર્મ નંબર 1 છે. પ્લેટફોર્મ નંબર 6 તો આગળ આવશે. જોઈએ હવે બચ્ચા લઈને જાય છે આગળ. હા, બહુ થાકી ગયા, બહુ. જઈએ છીએ આગળ, કેટલું થાય છે. વાગી ગયા છે 9:45. 10:20 ટ્રેન છે, મતલબ કે ઉપર છે 10:20. તો જોઈએ હવે ગાઈસ. તો અહીંયા એક સ્કીમ થઈ ગઈ અમારા ઉપર. ઇન્દોરના રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 1 અને 2 આગળ હતા, અને એનાથી 1.5 કિલોમીટર પ્લેટફોર્મ નંબર 5 ને 6 છે. આવા રસ્તા ઉપર આવી ગયા છે. અહીંથી સીધા આગળ જવાનું છે, અને પછી આવશે પ્લેટફોર્મ નંબર 5 ને 6. આટલા દૂર પાછી અહીં રિક્ષા કે ઓટો કે કંઈ ના જ જતી, અમારે જ જવું પડે હાલીને. પાછળ બી હાલીને આવે જ છે, હજી બીજા લોકો આવીને આવે છે. ભાઈ કેસા હે જો, હજી આગળ જવાનું છે. પૂરો જ નથી થતો રસ્તો. 1.5 કિલોમીટર એટલે કેટલું થાય યાર. ગાઈસ, તો હવે ફાઇનલી પહોંચી ગયા છે હવે પ્લેટફોર્મ નંબર 6 ઉપર. ને આ રહી આપણી ગાડી. અંદર જઈને હવે જગ્યાએ જોઈ લઈએ આપણે હવે કઈ સીટ મળે કઈ નહીં. ચાલો મારી સાથે જઈએ અંદર. હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ સવારમાં અમદાવાદ. 7:30 વાગ્યા છે. 7:30 તો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ. ટ્રેનમાં ઉતરી ગયા અને લઈ આવ્યા છીએ ખાખરા. હવે તો બધું અહીંયા મળશે. ખાખરા, થેપલા, ખમણ, ઢોકળા, બધું. ઉપાધિ તો બહાર હતી, અહીંયા નથી. આપણે તો શાંતિથી જોઈ ગયા હતા. નિરાતે મીઠા 7 વાગે ત્યાં મણિનગર આવી ગયું. પછી 15-20 મિનિટમાં આવી ગયું અમદાવાદ. હવે જોઈએ ક્યારે ટ્રેન ઉપડે. 15-20 મિનિટ તો આરામથી ઊભી રહેવાની જ છે અહીંયા ટ્રેન. નાસ્તો બાસ્તો લઈ આવ્યા, ચા પી થઈ જશું અંદર પાછા. હવે ગાડી બંધ. 12:30 પહોંચી જશું રાજકોટ આપણે. પછી ચિંતા નથી સાવ. કાલથી તો ઓફિસ ભેગા કામ કરવાનું.
આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. હવે સ્ટેશનેથી આવીને આપણે ઓટો કરી લીધી હતી અને પહોંચી ગયા છીએ આપણે હવે ઘરે. 1 વાગે આપણે પહોંચી ગયા છીએ ઘરે હવે. અને મોઢું તમે જોઈને લાગતું જ હશે શું છે હાલ અત્યારનો. એકદમ થાકી ગયા છીએ. આરામ જ નથી થયો. ટ્રેનમાં આરામ જ હતો પણ સરખો તો થાય નહીં, જેવો કરવો એવો. તો સહી સલામત આપણે ઉજ્જૈન, ઓમકારેશ્વર ને ઇન્દોર ફરી લીધું ને પહોંચી ગયા હવે રાજકોટ. હવે તમને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમે વ્લોગ ન જોયો હોય તો એક કરીને બધા વ્લોગ જોઈ લેજો. આપણે ડિસ્ક્રિપ્શનમાં રાખશું આપણે બધા વ્લોગ, એક વ્લોગ 6-7 વ્લોગ બનાવ્યા છે આપણે. બધા તમે જોજો, કેવા લાગે કોમેન્ટ જરૂરથી કરજો. અને આપણે આવા નવા વ્લોગ જરૂરથી લાવશું. તમે લોકો સપોર્ટ કરજો એટલે આપણે જરૂર નવા વ્લોગ લાવશું. હવે મારી તાકાત નથી બોલવાની વધારે, તો હવે તો સુઈ જ જવું છે સીધું. મળીએ આપણે. બાય.